નમસ્કાર. કોંગ્રેસની કારમી હારની અસર ગુજરાત કોંગ્રેસમાં પણ જોવા મળી છે. ગુજરાતમાં પણ ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભૂંડી રીતે હારી હતી. ત્યારે રાજસ્થાનના પૂર્વ મંત્રી તેમજ કોંગ્રેસના મોટા નેતા રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ આ ત્રણેય રાજ્યોમાં હાર બાદ ગુજરાત કોંગ્રેસમાં યાદવાસ્થળી થઈ છે. 2022ની ચૂંટણી મામલે ત્યારના ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા પર કોંગ્રેસ નેતાએ જ ગંભીર આરોપો લગાડ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતા તેજસ પટેલે રઘુ શર્મા પર આરોપો લગાડતા કહ્યું છે કે રઘુ શર્માએ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ વેચીને કોંગ્રેસના મૂળિયા ઉખેડી નાખ્યા છે. રઘુ શર્માએ લાયક ઉમેદવાર અને સિટિંગ એમએલએની ટિકિટ કાપી. કોડીનાર, પેટલાદ, બેચરાજી, દાહોદમાં સિટિંગ એમએલએની ટિકિટ કાપી. આ ઉપરાંત ધંધુકા, વિસાવદર, હિંમતનગર, કેશોદમાં લાયક ઉમેદવારને ટિકિટ ના આપી. તેજસ પટેલે કહ્યું કે ટિકિટનો સોદો કરીને રઘુ શર્માએ કરોડો રૂપિયાની પ્રોપર્ટી બનાવી લીધી છે. તેજસ પટેલે કહ્યું કે રઘુ શર્માએ જયપુરમાં 2600 વીઘા જમીન, કેકડીમાં 200 વીઘા જમીન ખરીદી અને લંડનમાં 800 કરોડની હોટલ ખરીદી છે.